નમસ્કાર મિત્રો, આજે તારીખ 18 એપ્રિલ 2024। આજે મારા ત્રિહરી એસપીકે ફાર્મમાં મગફળીમાં દેશી મકાઈ નાખેલી છે। તો દેશી મકાઈ પણ ખૂબ સારી ઉતરી છે અને દેશી મકાઈ એટલે ખાસ સફેદ દાણો જે ખાવામાં ખૂબ સારી હોય છે, જે અમે ખાસ કરીને કેવીકેમાંથી મળે છે લાઈવ ખાસ ખાવા માટે જ નાખી છે। આ દાણો આપ જોઈ શકશો। આપણને સુભાષ પાલેકર જે કહે છે ને કે પરિપક્વ થાય પછી જ ઉતારવાની, તો દાણા પણ ખૂબ સરસ ભરાઈ ગયા છે। આપણે હજી બીજું પણ એકાદું ફળ ખોલીએ। તો કોઈ મિત્રોને ખાવા માટે તો કોઈને નહીં આપી શકીએ, કારણ કે વધારે ઉત્પાદન છે નહીં, પણ કોઈને દેશીનું વાવેતર કરવું હોય તો વાવેતર માટે આના પસંદ કરેલા બીજ અમુક છોડમાંથી રાખીશું અને વાવેતર માટે આપીશું થોડા ઘણા 100 ગ્રામ 250 ગ્રામ। એટલે ખૂબ જ સરસ દાણા ભરાઈ ગયા દેશી, અને કોઈ પણ પ્રકારની રોગ જીવાત પણ લાગી નથી। આપણે મિત્રો ઘણા સમય પહેલાં પણ આ વિડીયો જોયા હતા મારા મગફળીના ખેતરના, તો એ મકાઈ ખૂબ જ હતી। તો એમાંથી 60% મકાઈ કાઢીને ગાયોના ચારા માટે આપી દીધી। તો અમુક થોડા વેળે તલક સાયો મળે મગફળીને એ રીતે રાખી હતી। તો એ પૂરી પાકી ગઈ છે, સુકાઈ ગયા પછી જ અમે ઉતારી છે। હવે ઉતારવાનું આજે શરૂ કર્યું છે। આજે 25-30% મકાઈ મેં એમાંથી કાઢી છે અને આ મકાઈ અમે લાવ્યા છીએ ઘરે। આપ જોઈ શકો જે આ દેશી મકાઈ ખાવા માટે ખૂબ સારી છે અને ચારા માટે પણ ઉત્તમ છે। જે આજે બીજ માટે આમાંથી અલગ કરી નાખ્યું અને આપણા મિત્રો બીજ માટે પણ જરૂરી છે, તો આપશું। મિત્ર આ રોટલા ખાવા માટે ઉત્તમ છે। તો અમારે તો ખાસ ગણતરી ખાવા માટે જ અમે તો વાવી હતી કે ગુરુજી કહે છે ને કે જુવાર, બાજરા, મકાઈ, તો અમે દેશી બાજરા સાથે ભેળવીને આનો રોટલો બનાવીને ખાઈશું, જે આપણા ખોરાક માટે ઉત્તમ છે। કોઈ પણ ફળ ખોલીએ પૂરા દાણા ભરાઈ ગયેલા છે અને મેં એમાં થોડાક દાણા ખાધા હતા થોડાક દિવસ પહેલાં, પણ ગળા સાકર જેવા લાગે, એની અંદર એને કે ખાંડ નાખી હોય, સાકર ઉમેરી હોય એવું મધ જેવું મીઠી લાગે છે ગળી। અને રોટલા તો ખાવામાં સ્વાદ જ નથી। અને જુવાર પણ તૈયાર કરી થશે થોડા દિવસની અંદર, તો દેશી જુવાર પણ મળશે। અસ્તુ, જય ગૌ માતા।